વાઘોડિયા પાસે આવેલ એપોલો ટાયર્સ કંપનીમાં 22 વર્ષથી ફરજ બજાવતા કામદારનું મોત નીપજ્યું। હસમુખભાઈ મણીલાલ ગોહિલ એપોલો ટાયર્સ કંપનીમાં ફર્સ્ટ શિફ્ટમાં ફરજ બજાવી રહ્યા હતા। તે દરમિયાન અગમ્ય કારણોસર એટેક આવતા કંપની દ્વારા તેઓને સારવાર અર્થે પારુલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પારુલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કામદાર હસમુખભાઈનું દુઃખદ અવસાન થયું હતું। મૃતક હસમુખભાઈ ગોહિલ લીમડા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે। ઘટનાની જાણ લીમડા ગામમાં થતાં ગામ લોકો પારુલ હોસ્પિટલ ખાતે એકત્રિત થઈ ગયા હતા। સરપંચ જનક રબારી તેમજ સાથી કામદારો સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર દેલવાડ પારુલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ વિરેન્દ્રસિંહે એપોલો ટાયર્સ કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરી કુલ મળી 30 લાખ રૂપિયાનો ચેક મૃતકના દીકરાને વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યો હતો। ઘટનાના સંદર્ભમાં મૃતકની જગ્યા કોઈ પૂરી ન શકે તેમ હોય પણ પરિવારને આર્થિક સહાયની રકમ મળતા ગામ લોકો તેમજ પરિવારના લોકો તેમજ ધારાસભ્ય શ્રી દ્વારા સહાય માટે વાતચીત કરતા એપોલો કંપની સાથે સમાધાન થતાં વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરવામાં આવેલ પણ પરિવાર દ્વારા આજ દિવસ સુધી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી। પણ અવસાન થયું છે। એપોલો કંપનીમાં નોકરી કરતા હતા। બાપુ આયા ધારાસભ્ય છે ને અમારા સરપંચશ્રી ને પૈસા અપાયા છે કંપની તરફથી। ના બોલ 30 લાખ અપાયા છે। આજ રોજ એપોલોમાં હસમુખભાઈ મરીલાલ પરમાર જે છેલ્લા 5 વર્ષથી નોકરી કરતા હતા, કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા, એમનું દુઃખદ અવસાન થયું છે। જે પરિવારના એમના દીકરાશ્રી અહીંયા અમને રૂબરૂ આવીને અમને જાણ થતાં અમે પારુલ હોસ્પિટલમાં રૂબરૂ આવી ગયા છીએ અને એ અવસાન થયેલ એ ઘટના અમે એમની જગ્યા કોઈ નહીં ભરી શકે પણ ફૂલની પાખડી રૂપે આજે 30 લાખ એવી રકમ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સરપંચશ્રી તથા અન્ય યુવાનો સાથે મળી અને કોન્ટ્રાક્ટ કંપનીના અધિકારીઓ જો સતત સંપર્કમાં હતા અને આજે આ 30 લાખની કોન્ટ્રાક્ટરોએ ચેક સુપરત કર્યા છે અને 30 લાખ રૂપિયા જેવી મોટી રકમ આ ભાઈને જીવનમાં જેવી જીવનમાં જરૂરિયાત પડે એમને ઉપયોગ થઈ શકે એ માટે 30 લાખ રૂપિયા રકમ અપાઈ છે અને એ ભાઈ આપણા જે મણીલાલભાઈને હસમુખભાઈને દિવ્ય આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું।